નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, પંચાયત વિભાગ એટલે કે જીપીએસએસબી ની અંદર 350 જગ્યાઓ ઉપર ડબલ એઈ સિવિલ એટલે કે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની ભરતી છે એ આવી છે. અને આ જે ભરતી છે એ પંચાયત વિભાગમાં છે. આની પહેલા ગૌણ સેવામાં આવી ચૂકી છે, પણ ગૌણ સેવા બાદ પંચાયત વિભાગનું એક કેલેન્ડર છે એ આવી ચૂક્યું હતું. લગભગ આ કેલેન્ડર છે જુલાઈ મહિનામાં આવી ગયું હતું અને જુલાઈ મહિનાની અંદર આ ભરતી એ નિયત થઈ ગયેલી હતી. તો અત્યારે હાલ એની ભરતી છે એ આવી ચૂકી છે અને એની અંદર અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ આની જગ્યા છે 350 જગ્યા છે. ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 7 તારીખથી લઈ અને 6 નવેમ્બર સુધી આના ફોર્મ ભરાશે. હવે વાત એ છે કે આમાં ટોટલ જગ્યા અલગ અલગ જિલ્લા પંચાયત અંતર્ગત તમારી એ નક્કી થાય. બરાબર, અલગ અલગ ગુજરાતના આ 33 જિલ્લાઓની વાત છે. 33 જિલ્લાઓ છે અને એમાં 350 જેવી જગ્યા છે. રેડી. હવે આ જે ડબલ એઈ સિવિલ બનવું હોય એટલે તે એના માટે જોઈએ શું, તો કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કર્યું હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. ડિગ્રી ડાયરેક્ટ કર્યું હોય તો એવા નહીં. 12 પાસ પછી ડિગ્રી કર્યું હોય તો એ એલિજિબલ નથી, પણ D2D કર્યું હોય તો એ એલિજિબલ રહેશે. એનો મતલબ એમ કે સિમ્પલ કે જો તમે ડિપ્લોમા તમે કરેલું હોય તો ડિપ્લોમા વાળા મિત્રો માટે આ ભરતી છે. 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીની માટે એજ લિમિટ છે. 18 વર્ષથી 33 વર્ષ સુધી. હવે જોશો તો અહીંયા પણ છૂટછાટો છે એ વય મર્યાદામાં મળવાપાત્ર. અને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગમાં જો કોઈ સ્પેસિફિકેશન હોય તો અહીંયા બધા જ અલગ અલગ બ્રાન્ચીસ છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ઉપરની એ વેલિડ રહેશે. બરાબર. હવે મેઇન મુદ્દો કે આની આ પરીક્ષા પદ્ધતિમાં શું છે ખબર છે? એક પરીક્ષા છે ને સીધું તમારું સિલેક્શન છે. આ જે એક પરીક્ષા લેવાશે એ આખી 200 માર્કની લેવાશે. ગૌણ સેવામાં કેવું હતું? 210 માર્કનું હતું. બરાબર. તો અહીંયા જે ગૌણ સેવાની જેવું જ કામકાજ છે. અહીંયા જીકે છે, જનરલ અવેરનેસ 35 માર્કનું છે, ગુજરાતી ગ્રામર 20 માર્કનું છે, ઇંગ્લિશ ગ્રામર છે એ 20 માર્કનું છે, જનરલ મેથેમેટિક્સ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને રીઝનિંગ છે તો આના 25 માર્ક છે. અને તમારા સિવિલ એન્જિનિયરિંગને લગતું જ્ઞાન આના છે એ ટોટલ 100 માર્ક છે, જ્યારે ગૌણ સેવામાં 120 માર્ક હોય છે. બરાબર. હવે આ વસ્તુ છે એની અંદર એક પ્રશ્ન દરેક લોકોના મગજમાં હશે કે સર આ જે ડબલ એઈ સિવિલ જે પંચાયત વિભાગમાં છે તો એની કામગીરી શું હશે, એ કઈ રીતે કામ કરશે, એ શું કામ કરશે? તો જુઓ મારા મિત્રો, જો ભાઈ આની અંદર જો આપણે વાત કરીએ તો આની સૌથી મેઇન જે કામગીરી છે એ શું હોય? સિવિલ એન્જિનિયરિંગ હોય એટલે કે આ જે એ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇન આના માટેના જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સ એ બનાવે, એ પ્રોજેક્ટ્સનું અમલીકરણ છે એ કરાવે. ગ્રામ્ય વિસ્તારો હોય એમાં પંચાયત વિભાગ અંતર્ગત રોડ છે, રસ્તા છે, બિલ્ડિંગો છે, પુલ છે, આ બધું બનાવવા પાછળ એનું કામ હોય. એમાં એનું ડ્રોઈંગ એ આવી જાય, એને આખું સ્કેચિંગ કરવું પડે, કેવી રીતે પુલની ડિઝાઇન હોય, કેવી રીતે આ રાખી શકાય સરળતાથી, જેથી કરીને સરકારને ઓછામાં ઓછો ખર્ચ થાય અને વધારેમાં વધારે એને આઉટપુટ મળે. પછી એ પ્રોજેક્ટ છે તો એનું એસ્ટિમેશન શું હોય છે, કેટલા કિલો રેતી જોશે, કેટલા કિલો કપચી જોશે, કેટલા રૂપિયાનું લેબર થશે, આખો એક પ્રોજેક્ટ હોય. એ પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરવાનું થશે, મેઝરમેન્ટ કરવાનું થાય રોડ રસ્તાનું કે XYZ જે પણ પ્રોજેક્ટનું. એની સાથે સાથે કે ભાઈ કોઈ એવા સરકારશ્રી દ્વારા જે પ્રોજેક્ટ જાહેર કરવામાં આવતા હોય છે એનું મંજૂરી આપવામાં એ અભિપ્રાય મોકલવાનું થાય, એના ટેકનિકલ અભિપ્રાયો મોકલવાના થાય. વડોદરાની અંદર જે પેલો એક અંકલેશ્વર ભરૂચ પાસે ત્યાં એક ઘટના બની હતી ગંભીરા બ્રિજની, તો એ ગંભીરા બ્રિજ છે એ પંચાયત વિભાગ અંતર્ગત આવતો હતો. બરાબર. એના બાદ તાત્કાલિક આટલા મોટા પ્રમાણમાં ભરતી છે જાહેર થઈ છે એટલે ટેકનિકલી રીતે પણ તમારે એવા કોઈ બ્રિજો હોય તો એના ઉપર તમારો રિપોર્ટ આપવો પડે કે એ બ્રિજ ચલાવવા લાયક છે કે નથી. બરાબર. એનું ક્વોલિટી જે છે કંટ્રોલ કરવું પડે. સાઇટ ઉપર જવાનું થાય, ઇન્સ્પેક્શન કરવાનું થાય, ત્યાં જઈને ચેક કરવાનું થાય કે ભાઈ આમાં શું વસ્તુ છે, મટીરિયલ કેવો યુઝ થાય છે, કામની ક્વોલિટી કેવી છે. જો કામની ક્વોલિટી નબળી હોય તો એ ન ચાલે. તો આવી બધી વસ્તુઓ છે એ તમારે ચેક કરવાની થાય. આ તમારું જોબ પ્રોફાઇલ થાય. સૌથી મહત્વની વાત કે તમારે સુપરવિઝન કરવાનું થાય, સાઇટ સુપરવિઝન આવે. સરકારશ્રી દ્વારા તો અલગ અલગ પ્રોજેક્ટ્સ ચાલતા હોય, રોડના હોય, ચેક ડેમના હોય, ડેમના હોય, પુલના કામગીરી હોય, કોઈ બિલ્ડિંગ સરકારશ્રીની છે તો એની કામગીરી હોય. હું તમને એક્ઝામ્પલ આપું કે આપણા જ રાજકોટની અંદર
પંચાયત વિભાગનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે. તો એ નવું બિલ્ડિંગ બનાવવા પાછળ પણ ઈ જે AA સિવિલ એનો ભાગ હોય છે, એને ત્યાં જઈને ચેક કરવું પડે કે ભાઈ બધી વસ્તુઓ છે બરાબર ચાલે છે ને, કામ છે એ ક્વોલિટી પ્રમાણે થાય છે કે નહીં, અને જેથી એ વસ્તુઓનો અભિપ્રાય સમયે સમયે એને રિપોર્ટ કરવાનો થાય સરકારશ્રીને. અને આનું જે કામકાજ જે છે એ જિલ્લા પંચાયત લેવલે, તાલુકા પંચાયતની જે કચેરીઓ હોય, તાલુકા લેવલની ઓફિસીસ છે, એમાં આનું હોય છે. પણ અહીંયા સૌથી વધારે ફિલ્ડ વિઝિટ કહી શકાય, સુપરવિઝનનું કામ છે એ અહીંયા સૌથી વધારે હોય છે. બરાબર, ટેન્ડર બનાવવામાં પણ તમારો ફાળો છે એ આવે. તમારે ટેન્ડર બનાવવામાં એ મંજૂર કરાવવાની પ્રક્રિયા છે એની બાબત ઉપર તમારે ચેક કરવાનું થાય. માપણીની જે વાત આવે, રોડ રસ્તાની માપણી આવે, પછી આખા પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટના માટે લેન્ડ એક્વિઝિશન કરવાનું આવે, લેન્ડ જે છે જમીન છે એ ગ્રહણ કરવાની આવે, તો એમાં તમારું કામ હોય. બરાબર, જે પ્રોજેક્ટના જે બિલ હોય એના બિલ ચેકિંગ કરવાના થાય, સાચા બિલ મૂકે છે કે નહીં, ખોટા બિલ તો નથી મૂકતું ને, આવું બધું કામગીરી છે એ તમારી જનરલી હોય છે. બરાબર, આના માટે આ પ્રકારની કામગીરી આ તમારી AA સિવિલ એટલે કે જે પંચાયત વિભાગમાં GPSSB પંચાયત સેવા પસંદગી બોર્ડ છે એના માધ્યમથી જે વસ્તુ થશે એનું આ જોબ પ્રોફાઇલ છે, આ તમારી કામગીરી છે. હવે રહી વાત કે આનો પગાર શું મળે, તો પેલા પગાર ઓછો મળતો હતો, પણ આ વખતે આ જે નોટિફિકેશન છે એની અંદર ચોખવટથી કહી દીધું કે 5 વર્ષ સુધી ફિક્સેશન 49,600 અને એના બાદ ફૂલ પે જેથી તમે આવશો ઓલમોસ્ટ છે એ ત્યારે 2031 અથવા 32 થઈ ગયું હોય અને ત્યારે તમારો પગાર છે એ 80,000 પ્લસ થાય. કારણ કે ત્યારે 8મું પગાર પંચ છે, આ 8મું પગાર પંચ આ તમારું લાગુ થઈ ગયું હોય, 8મું પગાર પંચ એ તમારું લાગુ થઈ ગયું હોય મારા મિત્રો. તો જો તમે ઈચ્છો છો, જો તમે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે ચોક્કસથી આની અંદર ફોર્મ ભરી દેજો. બીજી વાત એ કે આમાં ફોર્મ ભરવાથી તમને ફાયદો એ થશે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની વચ્ચે આની પરીક્ષા આવશે, તમને તૈયારી કરવાનો સમય મળશે. અને એમાંય હમણાં ઘણી બધી ભરતીઓ છે એ આ લેવલે આવી પણ ગઈ છે. વર્ક આસિસ્ટન્ટની ભરતી આની પહેલા પંચાયત વિભાગમાં આવી છે, એવી રીતે હવે આ બાકી હતી તો આ વસ્તુ પણ આવી ગઈ છે. અને જો તમે આની તૈયારી કરવા ઈચ્છો છો, ઘર બેઠા આ વસ્તુ શક્ય છે. તમે જોબ કરતા હોય કરો, પણ એની સાથે સાથે જો તમે આની તૈયારી એ વ્યવસ્થિત કરશો તો તમને અહીંયા 100% રિઝલ્ટ મળશે. હવે તમે સેલ્ફ સ્ટડી કરશો અને તમે કોઈ એક્સપર્ટના ગાઈડન્સની અંદર કામ કરશો તો એ બે વચ્ચેનો ફરક થશે. સેલ્ફ સ્ટડીથી રિઝલ્ટ મળે પણ એ તમને આ ભરતીમાં નહીં બીજી કોઈ ભરતીમાં મળે અથવા તો ન પણ મળે, પણ જ્યારે એક્સપર્ટ લોકો છે એના ગાઈડન્સમાં કરશો, લક્ષ્યમ એકેડેમીના જે પણ એક્સપર્ટ છે એ ઓલરેડી આ AA સિવિલની એક્ઝામ પાસ કરી અને પછી જે છે એ આવેલા છે. એટલે એ એવા જ કેન્ડિડેટ છે કે જેમણે આ પરીક્ષા પાસ કરી છે અને એના બાદ રિઝાઇન મૂકીને અત્યારે એનો શોખ છે એટલે ભણાવવા માટે આવી ગયા છે. તો એવા જે વ્યક્તિ, એવા ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલો આખો રેકોર્ડેડ સ્માર્ટ કોર્સ છે એ તમે લઈ શકો છો. પણ વિશેષતા એ છે કે આ કોર્સની અંદર જે તમારું જે 100 માર્કનું મટીરિયલ છે એ તદ્દન ફ્રી આપવામાં આવશે. બરાબર, બેચની પ્રાઇસ છે 3,999 અને એની વેલિડિટી રહેશે પરીક્ષા સુધી. તો આ ભરતીથી રિલેટેડ તમારે કોઈ પણ માહિતી છે જોતી હોય તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે એક વખત કોલ જે છે એ કરી અને માહિતી છે એ લઈ શકો છો. બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે. આશા રાખીએ તમને આ જે AA સિવિલ છે એની જોબ પ્રોફાઇલ સમજાઈ ગઈ હશે, એની કામગીરી છે એ સમજાઈ ગઈ હશે અને પગાર ધોરણ છે એ પણ સમજાઈ ગયો હશે. ફરી પાછા મળીશું અવાજ કોઈ નવા ટોપિકની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિડીયો જોઈ લે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, પણ એવા મિત્રોને કહીએ કે સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી નાખો કે જ્યાં તમને આવી ઇન્ફોર્મેટિવ માહિતી, કરિયર લક્ષી ઇન્ફોર્મેટિવ માહિતી છે એ તમને મળી રહી છે. આ મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.